થેન્ક યુ સો મચ વન્ડરફુલ વર્ડ્સ માટે. જોરદાર તાલીઓ થઈ જાય. આ બધા જે લોકોને એવોર્ડ્સ મળ્યા છે એ બધા માટે તાલીઓ થઈ જાય. હવે 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 લાસ્ટ પરફોર્મન્સ, આ વાર્ષિક મહોત્સવનું લાસ્ટ પરફોર્મન્સ. સરને કંઈક કહેવું છે. એમ તમે નીકળાવી જાવ એમ ન ચાલે ને. તમે બહુ ઘણું બધું બોલ્યા નહીં? સખત ને થોડુંક શીખાડશો? થોડું થોડું એક આ અવાજ કદનો એ થોડુંક કરી દો ને, બાકી બધું તો છે આપણી પાસે. આ અવાજ બોલતા હોય ને તો એમ થાય કે આ ડરાવે છે કે ધમકાવે છે કે શું કરે. પણ 2 વર્ષથી આપણા એન્યુઅલ ફંક્શનની શાન વધારે છે, એને કંઈક તો આપવું પડે ને. બરાબર. આમ તો એના માટે કહેવાય ને કે શબ્દો ને મોહતાજ ને એવા બધા શબ્દો વપરાય કે ભાઈ આપણે એના માટે મોહતાજ નથી. પણ ફૂલની તો પાખડી, ફૂલ નહીં તો ફૂલની પાખડી. બરાબર. તો ને આપણે એકવાર જોરદાર તાળીઓ પાડીએ. બરાબર. શેના માટે પાડી છે એ ખબર, પાડી લેવાની છે બસ. તો આપણે માસીને કહીએ કે કઈ જ નાખીએ કા. તો આરજે વિરાજને છે એ એવોર્ડથી સન્માનિત કરે. આરજે વિરાજ, આરજે વિરજ. ઓકે, તો ચલો આવી જાઓ. વિરજ વિરજ વિરજ. રૂકો 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 રૂકો, હજી તમારું કામ એમ થોડું. તમે બધાને પૂછો ને અમને રાખી દઈએ એમ તમને અમે રાખી દઈએ એવું તો બને જ નહીં. અમારી આદત જ છે, અમને જે આપે ને અમે 2 ગણું આપીને મોકલીએ. બરાબર. એટલે યાદ રહે, આપણે યાદ રાખે. હવે તમે કંઈક 2 શબ્દો કહેશો. મારી પોતાની સ્કૂલ જેએલ હાઈસ્કૂલ મણિનગરની અંદર, અમદાવાદની અંદર, અને સેકન્ડ સ્કૂલ મને કોઈ હોય યાદ તો એ છે ડીપીએસ. જસ્ટ બિકોઝ દીપેન સરના કારણે. આઈ ડોન્ટ નો, જ્યારે લાસ્ટ ટાઈમ એમણે મને ઇન્વાઇટ કર્યા હતા ત્યારે ઇન્સ્ટાગ્રામ પર ખબર નહીં કોઈક મારો ઓડિયો સાંભળીને એમણે ઇન્વાઇટ કર્યા હતા. અને અહીંયા જે પ્રમાણે હું આવ્યો, અહીંયા જે પ્રમાણે માહોલ છે, જે પ્રકારે ટીચર્સ સ્ટુડન્ટ્સ અહીંયા જે પ્રમાણે કામ કરે છે, અને જે પ્રમાણે અહીંયા ફેમિલી જેવું માહોલ છે, અદ્ભુત છે. તમારા પોતાના માટે જોરદાર તાલીઓ થઈ જાય. અને થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. એન્ડ આઈ વિશ દીપેન સર ચાહશે તો હું આવતા વર્ષે પણ તમને જલ્દીથી મળીશ. થેન્ક યુ સો મચ ડીપીએસને, ડિવાઇન પબ્લિક સ્કૂલને. થેન્ક યુ સો મચ દરેક પ્રિન્સિપલને, ટીચર્સને, દરેક તમને બાળકોને, અને ઓલ ઓવર સ્કૂલને, પોરબંદરને. થેન્ક યુ સો મચ. હજી જવાનું નથી હો, હજી એક પરફોર્મન્સ બાકી છે. બરાબર. હજી એક લાસ્ટ જબરદસ્ત. આ તો 2-5 મિનિટ આપણે આમ થોડાક રેસ્ટ લઈ લે. એ લોકો પણ બિચારા થાકી ગયા હોય તો થોડોક આરામ કરી લઈએ, નિંદરા એક આધું ચોખ્ખું મારી લઈએ. તો સવદાસ માસાને હું ઇન્વાઇટ કરું છું, આપણા ટ્રસ્ટી શ્રી સવદાસભાઈ ઓડેદરાને, કે તે અહીંયા સ્ટેજ ઉપર આવે વન્સ અગેન. હજી સરપ્રાઈઝ આપે તો આપણે આપી જ દઈએ ને. તમને કીધું તો છે કે આપણે લઈએ, એના કરતાં 2 ગણું આપીને જઈએ. ચાલો, હજી એક એવોર્ડ છે. હવે વિરજભાઈ ને બહાર કાઢ્યા તો એવું તો નથી કે પાછા એને જ લઈ આવવાના હોય. આ તો કઈક જબરું સરપ્રાઈઝ છે. આજે જ્યારે ફર્સ્ટ ટાઈમ વિરજભાઈ અહીંયા આવ્યા હતા ને, આરજે વિરજ, ત્યારે આ લગભગ લાગણી તમે એના લીધે જ લખ્યું છે, એ પાકું છે. આ લાગણી જે લખીને આવ્યા ને, એનો શો ચાલુ કર્યો, એ અહીંથી જ શીખીને ગયા છે. મને હવે યાદ આવ્યું, આ હવે ખબર પડી કે એ ઝૂલ ક્યુ રહા હે. તો આરજે વિરજ એની ટીમને હું અહીંયા ઇન્વાઇટ કરું કે પોતે અહીંયા આવે. ચલો ફરીથી આરજે વિરજ અને ટીમ થઈ જાય તાળીઓ. બતાવી દો ને પોરબંદરનું જોશ. હજી હજી યસ. અમદાવાદ સુધી એના કાનમાં સંભળાવવું જોઈએ. હજી વિરજ
થેન્ક યુ. અને બધાને બે બે શબ્દ કહીને જ જવાનું છે. એ તો અમારી પરંપરા છે. જો અમને નથી આવડતું તોય અમે બોલીએ ને, જો બોલીએ છે ને ભાઈ અમને આવડે તોય બોલીએ છે ને અમે, તમારે બોલીને જવાનું. પાછો આપણા જેવો એનો તો અવાજ કેવો સરસ હોય નહીં. શબ્દો તો સમજાણું, ખાલી બોલેતા જ આપણે એમ પાણી વાણી થઈ જાય. ઓહ હો. રેડી, ચલો. અમે અમદાવાદમાં શો કર્યો પણ ટ્રસ્ટ મી પોરબંદરની પબ્લિકનો પ્રેમ એટલો બધો મળ્યો, દીપેન સરનો સપોર્ટ એટલો બધો મળ્યો. વી આર વેરી થેન્કફુલ. થેન્ક યુ. પોરબંદર તમારી જોડે રહીને બહુ જ મજા આવી ગઈ. ડીપીએસ આખું જીવનભર યાદ રહેશે. બધા ટીચર, સ્ટુડન્ટ, સ્પેશિયલી દીપેન સર ને એમનું આખું ફેમિલી. થેન્ક યુ સો મચ. ડીપીએસ તો સૌથી વધારે યાદ રહેશે જ. અને જે પ્રમાણે આવતા વખતે વિરજભાઈએ જે બધી સ્ટોરીઝ કીધી હતી કે ભાઈ દીપેનભાઈ આમ, દીપેનભાઈ તેમ, અને એમની ડીપીએસ સ્કૂલ તો સૌથી આમ બેસ્ટ, અને એ વસ્તુ આમ એકદમ સાચી પડી છે. બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Okay, guys, I'm back. Last performance. Okay, આ સાંજનું લાસ્ટ પરફોર્મન્સ વેઇટ કરી રહ્યા છો? એન્ડિંગ કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ? હેપી એન્ડિંગ. આ છેલ્લું પરફોર્મન્સ છે. જેટલા પણ બાળકો પાછળ છે એ લોકોને ઇન્વાઇટ કરવા માંગીશ જલ્દીથી સ્ટેજ પર આવી જાય અને આ પરફોર્મન્સને જોરદાર બનાવે. મેક સમ નોઇઝ ગાઈઝ ફોર લાસ્ટ પરફોર્મન્સ. આ વાર્ષિકોત્સવનું છેલ્લું પરફોર્મન્સ. જોરદાર તાળીઓ થઈ જાય ગાઈઝ. સ્ટેજ ઇઝ ઓલ યોર સર. મજામાં. ભારત માતા કી, ભારત માતા કી. આજના ડિવાઇન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપાલ શ્રી તથા સ્ટાફ તથા નાના બાળકો તથા બધા પેરેન્ટ્સ, ડિવાઇન સ્કૂલ તરફથી હું ખૂબ એ લોકોનું માન સાથે અભિવ્યક્તિ કરી રહ્યો છું. કારણ કે અત્યારે આજે પ્રોગ્રામ ચાલુ થયો ત્યારથી બોલવામાં તો ઘણું બધું હોય છે, પરંતુ જે વિરાજ સરે તેના સ્ટાફ લાગણીનો પ્રશ્ન મૂકેલો હતો. 2 મિનિટ સાંભળજો બાળકો. લાગણી વસ્તુ શું હોય છે? વિરાજ સાહેબે ઘણાને પ્રશ્ન પૂછેલા હતા, પરંતુ હું પણ તમને ટૂંકમાં તેનો જવાબ આપી શકું છું કે લાગણી એક પેરેન્ટ્સ, એક બાળક, અત્યારે જ આપણે લાગણી જોઈએ છે. વિરાજ સાહેબ આપણે લાગણી બતાવી રહ્યા છે. ડિવાઇન પબ્લિક સ્કૂલ આપણને લાગણી બતાવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી પૂરા વિશ્વની અંદર ભારતનો જે લાગણીનો વિષય છે તેના ઉપર લાગણી બતાવી રહ્યા છે. ગુજરાત ઉપર લાગણી બતાવી રહ્યા છે. મિત્રો, મારો કહેવાનો મતલબ લાગણી શું છે? વધારે તો પેરેન્ટ્સ લોકોને યાદ રાખવાનું હોય છે કે આપણું બાળક લાગણીશીલ કેવી રીતે બની શકે. કારણ કે બાએ નાસ્તો ઘરેથી મોકલાવેલો હોય છે. એ નાસ્તો એના બાળકને ઘરે એમ કહેશે કે બીજાને નહીં આપવો, આ નાસ્તો તું જ ખાજે, નહીં, ત્યારે આપણું બાળક લાગણીશીલ નહીં થઈ શકે. આપણા બાળકને લાગણીશીલ બનાવવું હોય, એ જે પણ નાસ્તો આપ્યો હશે, નાના ભૂલકા હશે, સ્કૂલે આવ્યા હશે, સાથે મળી અને એકબીજાનો નાસ્તો ખાશે, એને લાગણી કહેશું આપણે. કારણ કે લાગણી ઉપર તો ઘણા પુસ્તકો પણ લખાણ છે. વિરસ સર, આપણે ખ્યાલ હશે, લાગણી વસ્તુની અંદર જ્યારે કોઈ પણ માતા પિતા તેના બાળકને લાગણી કરતું હોય છે ત્યારે બતાવી નથી શકતું, પરંતુ બાળકને ખબર હોય છે કે મારા માતા પિતા કેટલી લાગણી મને કરે છે. વધારેમાં ડિવાઇન પબ્લિક સ્કૂલ તરફથી પોરબંદરની અંદર લગભગ 5 થી 7 વર્ષની અંદર એટલી નામના મેળવી, કારણ કે એ લોકો લાગણીશીલ છે. એટલે ઘણી સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો પોરબંદરની અંદર છે, આજુબાજુના ગામડામાં પ્રાઇવેટ સ્કૂલો છે, પરંતુ આ લોકોનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની જે કામગીરી છે એના સ્ટાફ ઉપર, સ્ટાફ તો સ્ટાફ હોય છે,
ગમે તે ટીચર હોય ભણાવવા માટે જ આવતા હોય છે, પરંતુ જે દીપેન સર છે અથવા જે સ્ટાફમાં કે ટ્રસ્ટીઓ તરફથી જે એને માન સન્માન મળે છે, એને લાગણી મળે છે, એના ઉપર જ આજે ડિવાઇન પબ્લિક સ્કૂલનું નામ પોરબંદરની અંદર છે. જ્યારે શરૂઆત કરી પોરબંદરની અંદર ડિવાઇન પબ્લિક સ્કૂલની, ત્યારે લગભગ 500થી 700 સ્ટુડન્ટ ફર્સ્ટ યર પહેલા વર્ષે પોરબંદરની અંદર રેકોર્ડ બ્રેક કે એક જ વર્ષની અંદર એવડી સ્કૂલ ચાલુ થઈ હોય અને 700થી 800 સ્ટુડન્ટ મળ્યા હોય. આજે લગભગ મને ખ્યાલ હોય તો 1100થી 1200 સ્ટુડન્ટ ડિવાઇન પબ્લિક સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને ડિવાઇન પબ્લિક સ્કૂલનું રિઝલ્ટ લગભગ 90% ઉપર પોરબંદર જિલ્લાની અંદર જો આવતું હોય 10માનું અને 12માનું, તો ખૂબ જ મોટી વાત કહેવાય. કારણ કે આ જે લાગણીની વાત ઉપરથી આપણે વિચાર કરીએ તો પોરબંદરની ડિવાઇન સ્કૂલના ટ્રસ્ટીઓ સંસ્થા તરફથી જે સ્ટાફને લાગણી મળે છે, એ સ્ટાફ જ્યારે બાળકો ઉપર લાગણીથી ભણાવતા હોય તો જ આ રિઝલ્ટ મળી શકે. બોલો ભારત માતા કી વંદે વંદે. થેન્ક યુ સો મચ સર આટલા અદ્ભુત શબ્દો માટે. હવે 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 આગળ વધી રહ્યા છે અને લાસ્ટ જે એન્ડ છે આ વાર્ષિકોત્સવનું, હેપી એન્ડિંગ, લાસ્ટ પરફોર્મન્સ, એના માટે જેટલા પણ બાળકો છે એ લોકો બધાને અત્યારે સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગુ છું. જલ્દીથી દોડીને આવી જાય અને મ્યુઝિક પ્લે થઈ જાય. कि जो दिल में दिमाग ना रखता हो वो होता है यार, जो हर पल कुछ भी बकता हो वो होता है यार, जो आंसुओं को मुस्कान में बदलता है वो होता है यार, जो कुछ भी करके तेरा काम करता है वो होता है यार, जो हर पल तुम्हारे साथ हो वो होता है यार. जो हर प्रॉब्लम को मात दे वो होता है. वाह. यारो दोस्ती बड़ी ही हसीन है, ये ना हो तो क्या फिर बोलो ये जिंदगी है. अपनी तो यारी अतरंगी है, अपनी तो यारी अतरंगी है रे. इरादे तेरे मेरे बिल्कुल से तेरे मेरे जैसे, हम हैं उल्टे सीधे से, छोड़ो ना रोना धोना जब तक के समय है ना यारी यारों की. हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा, समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तुम इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. आज स्कूल का आखिरी दिन है. इस सफर को शुरू करते वक्त हमने कभी ये सोचा ना था कि इसे एक दिन खत्म भी करना पड़ेगा. पर देखो, कल से ये सब बदल जाएगा. कल से ना कोई अलार्म्स बजेंगे, ना ही स्कूल की घंटियाँ. जिस यूनिफॉर्म को रोज पहना करते थे अब वो अलमारी में ही पड़ी रहेगी. वो दोस्त जिन्हें हम रोज मिला करते थे और जिनके साथ चल के स्कूल जाते थे, कल से सब अपने अलग रास्ते पर निकल पड़ेंगे. ना कोई एग्जाम का टेंशन होगा, ना ही होमवर्क का बर्डन. ये मस्ती के दिन कल से नहीं रहेंगे. जिस जगह आना कभी हमें पसंद नहीं आता था, आज वहीं से जाने का मन नहीं कर रहा. कल से ये क्लासरूम के दरवाजे हमारे लिए हमेशा के लिए बंद हो जाएंगे और इनके साथ बंद हो जाएगी हमारी बहुत सी यादें जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं और कुछ जो साथ लेकर जा रहे हैं. इस जगह हमसे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई आकर बैठेगा, पर दिल से तो ये जगह हमेशा हमारी रहेगी. जाने का मन तो नहीं कर रहा, पर जैसे ही स्कूल की आखिरी घंटी बजेगी हमें ये सब छोड़कर जाना पड़ेगा,
क्योंकि आज स्कूल का आखिरी दिन जो है જેટલા પણ ટીચર્સ અને સર છે એ લોકોને દીપેન સર અત્યારે ઇન્વાઇટ કરે છે કે સ્ટેજ ઉપર આવી જાય જલ્દીથી. બધો સ્ટાફ આવી જવાનો. જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ. ઓકે એટ ધ એન્ડ એક વાત મારે પૂછવી છે. જે લોકો 12થમાં છે, જે લોકો 12th સ્ટેન્ડર્ડમાં છે, એ લોકોને મારે ખાલી એક વાત પૂછવી છે. ફોટો લે એ પહેલાં 12થમાં કેટલા બધા લોકો 12થમાં જ છે? બધા લોકો લાસ્ટ યરમાં છે? ઓકે, સો હવે સ્કૂલ લાઈફ તમારી એન્ડ થવાઈ છે, પતી ગઈ છે, એન્યુઅલ ફંક્શન ડન થઈ ગયું છે. જે પ્રમાણે આ તમારું પરફોર્મન્સ હતું, જોરદાર તાલીઓ થઈ જાય યાર તમારા સિનિયર્સ માટે. અકોર્ડિંગ ટુ યુ સ્કૂલ લાઈફ એ શું છે અને આ તમારી સ્કૂલ એ તમારા માટે શું છે? યા કઈ નથી એવું ના કહેતા. સ્કૂલ અમારા માટે ઘર છે. સ્કૂલ તમારા માટે ઘર છે. ક્યાં વાત હે યાર. સ્કૂલમાં આવીએ, ફ્રેન્ડ હારે મળીએ, ટીચર અમારી સાથે મસ્તી કરે, મોજ કરે અને એની જે અમને સપોર્ટ આવ્યો એને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ડિવાઇન પબ્લિક સ્કૂલ અમારા માટે હંમેશા માટે બેસ્ટ સ્કૂલ રહેશે. ક્યાં વાત હે. ઓ મેમ, તમારા માટે સ્કૂલ શું છે? અરે મને ધમકાવો નહીં લ્યા તમે યાર, કે ઘર જ છે બીજું. હા ઘર છે ઘર. હા ઓકે બોયસ, ડર નહીં લે, પ્રપોઝ કરવાનું નહીં કીધું કોઈ છોકરીને? બોલ બોલ બોલ. પછી આ દિવસ એટલે પછી એવું ના થાય કે ભાઈ મોકો હતો, દસ્તુર હતો, લોકો હતા, બોલવાનું હતું ને રહી ગયું.
સ્કૂલ અમારા માટે મંદિર છે. ક્યાં વાત છે, સ્કૂલ તમારા માટે મંદિર છે. અને સ્કૂલની ડીપીએસની સૌથી સરસ વસ્તુ કઈ છે? તમને સૌથી સરસ વસ્તુ કઈ ગમે છે આ સ્કૂલની? લાગણીઓથી ભરાઈ ગયા છે આ ભાઈ. સ્કૂલ અમારા માટે એક સ્વર્ગ છે. જેમાં અહીંયા અમને નર્ક પણ જોઈ છે, સ્વર્ગ પણ જોઈ છે. નર્ક કરતાં અમે વધારે પણ તો અહીંયા સ્વર્ગ જોયું છે. જેમ કે આ દીપેન સાહેબનો પ્રેમ બધું જોઈને અમને અહીંયા સ્વર્ગ મળી ગયું છે. એટલા માટે હવે ઉપર સ્વર્ગમાં જવાની જરૂરત નથી, કારણ કે અમારા માટે બધું સ્વર્ગ અહીંયા જ છે અમારું. ઓહો, ક્યા બાત હે, ક્યા બાત હે. યસ સર. સ્કૂલ એટલે લાગણી, અને લાગણી એટલે તમારા માટે લાગણી. વાહ, ક્યા બાત હે. યસ સર. સ્કૂલ અમારા માટે હે ને શાળા છે. હા, શાળા શાળા કંઈક તો હશે. સ્કૂલ એટલે અમારા માટે જીવનની એન્ડિંગ અને શરૂ અહીંયાથી જ થઈ છે. ક્યા બાત હે, ક્યા બાત હે. તમે પણ 12th માં? શાહરુખ ખાન 2:30 વાગ્યા સુધી પ્રેક્ટિસ? તો ભાઈ 2 શબ્દો તો બોલવા પડે. 2:30 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરતા હતા ભાઈ. તમે પણ લાગણીથી ભરાઈ ગયા. તમારો આવી ગયો વારો? એટલે એટલા બધા હતા મેં કીધું ખબર નથી કોનો આવ્યો, કોનો બાકી છે વારો. મને કહી દો કોને, એટલે પ્રેમથી કોને બોલવું છે, કોને કહેવું છે. યસ સર. જ લઈ લઉં. મારા માટે સ્કૂલ બડીની જેમ છે, જે ફ્રેન્ડ કરતાં પણ આગળ આવે છે. જેમ કે હું કરણને માનું છું બડી. અહીંયા મેં ઘણા પ્લાનો બનાવ્યા છે અને આ મારી જિંદગીનો એક મહત્વનો પાર્ટ છે, જે હું જિંદગીભર નહીં ભૂલું. કેમ કે અહીંથી મને દીપેન સાહેબ મળ્યા છે, મારા ફ્રેન્ડ્સ મળ્યા છે અને આવા પ્રોગ્રામો કરવાની હિંમત મળી છે. જે આ અમારા સ્કૂલના બધા જ પ્રિન્સિપલ સર મેડમને હું થેન્ક યુ કહીશ કે અમને આ બધું હિંમત આપી આવી કે જેનાથી અમે આ કરી શક્યા. લાસ્ટ મસ્ત કર્યું તમે. ધ્યાન. એના પછી ટીચર્સ તમારે કંઈ કહેવું છે આ બાળકો માટે જે લોકો જઈ રહ્યા છે? અરે આમને સર તમે યાર આટલું જોરદાર પરફોર્મન્સ આપો તો 2 વાક્યો તો. હું અહીં 5 વર્ષ ત્યાં નોકરી કરું છું, પણ આવા સ્કૂલમાં મેં વિવેકાનંદમાં 14 વર્ષ કરી ને આ મારું 6ઠું વર્ષ છે, પણ આના જેવી ક્યાંય મજા નથી આવી મને. ને આ એલા છોકરાએ મળ્યા કે એટલા લાગણીશીલ છે બધાય કે બધાય હળી મળીને રહેશે. અને મને બેસ્ટ ટીચર તરીકે અહીંના ટ્રસ્ટીઓએ સિલેક્ટ કર્યો, એના બદલ હું ખૂબ આભાર માનું છું. ઓહો, ક્યા બાત હે, ક્યા બાત હે. એની સેકન્ડ ટીચર્સ કે જેમને 12th ના સ્ટેન્ડર્ડ માટે કહેવું છે કંઈક? હું શાળા માટે ખાલી એટલું કહીશ કે હું વિવિધ સ્કૂલોમાંથી કોચિંગ આપીને આવી છું. લગભગ પોરબંદરની કોઈ સ્કૂલ બાકી નહીં રહી ગઈ હોય જે ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ નહીં આવી હોય. આ સ્કૂલ સાથે હું છેલ્લા 4 વર્ષથી સંકળાયેલી છું, પણ મને ક્યારે એવું નથી લાગ્યું કે આ સ્કૂલ છે. મને હંમેશા એક પરિવાર લાગ્યું છે. અને પરિવારમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે જ્યારે બાળક નાનું હોય છે તો ઘણી વસ્તુ આપણે એને રોકટોક કરતા હોઈએ છીએ, અથવા એને કંઈ શીખવાડવું હોય છે તો આપણી પાસે ક્યારેક શબ્દો નથી હોતા. પણ આ સ્કૂલમાં મેં બધા જ ટીચર્સ, સ્પેશિયલી દીપેન સર, જગદીશભાઈ, નિશા અને રામદેવ સર, બાળકોને પ્રેમ, ઠપકો જે મા બાપ નથી આપી શકતા ને એ મેં આ સંસ્થામાં જોયું છે. અને એટલે જ મને આ સંસ્થા મૂકવાનું મને પણ મન નથી થતું, પણ સંજોગો વસાત હવે હું કચ્છ શિફ્ટ થઈ ગઈ છું. પણ સ્પેશિયલી હું પણ આ પ્રોગ્રામ માટે આવી. આ સંસ્થા નથી, આ જીવનના ઘડતરનો પાયો છે, જે કદાચ ઘણાને કુટુંબમાં પણ નથી મળતું. થેન્ક યુ દીપેન સર, થેન્ક યુ બધા જ ટીચર્સ અને મારા વાલા બાળકો, જે ખરેખર બહુ નસીબદાર છે કે એમને આવી સંસ્થા મળી છે અને આવા શિક્ષકો મળ્યા છે, આવો પરિવાર મળ્યો છે. હું હંમેશા ડિવાઇન પબ્લિક સ્કૂલની ઋણી રહીશ અને જીવનમાં ક્યારે પણ શાળાને મારી જરૂર હશે તો હું ચોક્કસ મારો ટાઈમ આપીશ. થેન્ક યુ.
જોરદાર તાલીઓ થઈ જાય. યસ, વિશાલ સર માટે જોરદાર તાલીઓ થઈ જાય. વિશાલ સર. હું 2-3 સ્કૂલમાંથી જોબ કરી ને આ ડિવાઇનમાં આવ્યો છું, પણ કહે ને કે ડિવાઇનમાં જેવી મજા છે એવી બીજી સ્કૂલમાં મજા નથી. ખાસ કરીને દીપેન સર કે કોઈ પણ બાબત હોય પેરેન્ટ્સને લગતી હોય, વિદ્યાર્થીને લગતી હોય, તો દીપેન સાહેબ છે એ પૂરેપૂરો સપોર્ટ અમને આપે છે. થેન્ક યુ. જોરદાર તાલીઓ થઈ જાય. એનીવન કોઈ મેમ તમારે આ બચ્ચાઓ માટે કંઈ કહેવું હોય તો? એનીવન? યસ મેમ. હેલો એવરીવન. મને આવ્યાને માત્ર 1 વર્ષ હજી પૂરું થયું નથી, પણ હું જોઉં છું છેલ્લા 1 કે 1.5 મહિનાથી આ લોકોને બસ આંખમાં પાણી જ હોય છે. શા માટે? તો કે ભાઈ અમારે ડીપીએસ છોડીને જવું છે. બસ જ્યારે વાત થાય એટલે બસ એના આંખમાંથી દળદળિયા. ચાલુ ક્લાસે આપણે કહેતા હોય કે ભાઈ હજી તમારે વાર છે, હજી વાર છે એ બોલીએ પહેલાં તો આંખમાંથી પાણી આવી જાય છે. ખરેખર એ લોકોની લાગણી, હા ચાલુ ક્લાસે વાતો કરવી, મસ્તી કરવી, ખાસ આ જે ઊભેલા છે બધા ડિસ્ટર્બન્સ કરવામાં પહેલો નંબર હોય તો અક્ષય ખરેખર ક્લાસ ડિસ્ટર્બન્સ કરવામાં પહેલો નંબર હોય તો અક્ષય, અને ત્યારબાદ ખરેખર મહેનત કરવા વાળો છોકરો હોય તો એ પણ અક્ષય. ખરેખર લાગણી, જેમ વિરાજ સરે કીધું, લાગણી એટલે શું કહેવા માટે શબ્દ નથી કે લાગણી કઈ રીતે વ્યક્ત કરવી, પણ ખરેખર અહીંની ગર્લ્સ, બોયઝ, સ્ટાફ ખૂબ મજા આવે એમ છે. તેથી અસ્તુ. એનીવન ઓર કોઈ? હું કોઈને મતલબ રડી રહ્યા છે બધા ફેસ મારી સામે, એટલે હું કોઈને કહેવા નહીં માગું, પણ એનીવન કોઈને કંઈ કહેવું હોય તો આ મોમેન્ટ ઉપર? કોઈ મેમ? વેર ઇઝ રમાબેન? રમાબેન, હવે તો બોલવું જ પડશે તમારે કંઈક તો. યા જાદુ થઈ ગયું, આગળ આવવું પડશે. પ્લીઝ વેલકમ રમાબેન. પ્લીઝ જોરદાર તાલીઓ થઈ જાય રમાબેન માટે. હેલો સ્ટુડન્ટ તેમજ વાલીઓ તથા દીપેન સર તથા અન્ય સ્ટાફ. અહીંયા જે મને, હું અત્યારે 24 વર્ષ મેં વિવેકાનંદમાં સર્વિસ કરી, એના કરતાં પણ મને આ 1 વર્ષમાં જે વિવેકાનંદ 24 વર્ષમાં મને જે નથી મળ્યું ને એટલું બધું મને લાગણી, પ્રેમ અને સ્નેહ મને અહીંથી મળ્યું છે. તેમજ મને અહીંયા જે આ વિદ્યાર્થીઓ તરફથી પ્રેમ અને લાગણી છે એ અત્યંત મને મળી છે. અસ્તુ. ક્યાં વાત હે. 2 વર્ષમાં એટલે હું પણ પોતે કહીશ કે હું બી પાર્ટ બની ગયો છું, કારણ કે લાગણી અહીંયા દરેકના મોઢે છે, ડીપીએસ માટે અને બધા માટે. એનીવન, હવે કોઈ બીજા કોઈને કહેવું છે કંઈક? એનીવન કોઈ? ઓકે, તો આપણે અહીંયા આ વાર્ષિકોત્સવને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ઓહો, એક લાસ્ટ વસ્તુ વધતી જ જાય છે, પણ આ બહુ સ્પેશિયલ છે. બાળકોએ સ્પેશિયલી દીપેન સર માટે કંઈક બનાવ્યું છે, કંઈક ગિફ્ટ છે, એ બાળકો આપવા માગશે પોતાની લાગણીથી. તો એ લોકોને હું અત્યારે સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. જલ્દીથી એ લોકો પોતાનું જે ગિફ્ટ છે એ લઈને આવે અહીંયા. જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ. બધા જ લોકો અત્યારે સ્ટેજ પર આવી જાય. 12th સ્ટેન્ડર્ડ આખો સ્ટાફ આવી જાય. અગર ઇનકેસ કોઈ સ્ટાફમાંથી બાકી હોય તો આઈ રિક્વેસ્ટ કે એ સ્ટેજ ઉપર અત્યારે તરત આવી જાય.
એક ફોટો અત્યારે ગ્રુપ ફોટો લેવા જઈ રહ્યા છે ડીપીએસ यारो दोस्ती बड़ी ही हसीन है ये ना हो तो क्या फिर बोलो ये जिंदगी है कोई तो हो राज़दार बेगरज तेरा हो यार कोई तो हो राज़दार यारों मोहब्बत ही तो बंदगी है ये न हो तो क्या फिर बोलो ये जिंदगी है कोई तो दिलबर हो यार जिसको तुझसे हो प्यार कोई तो दिलबर हो यार યસ અહીંયા આપણે વાર્ષિકોત્સવનું પૂર્ણતા કરીએ છીએ થેન્ક યુ સો મચ ફોર કમિંગ જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે એ બધા લોકો માટે મળીએ हात भरून आलो या लई दुरून आलो या अन करून धाडी भारी परफ्यूम मारून आलो या आग संध्या जोरात लई जोरात रंगात आलो या झालंय संध्या गावाला झाली या माझ्या लग्नाची घाई कधी बनणार तू राणी माझ्या लेकराची आई संध्या गावाला झाली या माझ्या लग्नाची घाई कधी बनणार तू राणी माझ्या लेकराची आई आता तारट झालूया आता तारट झालूया तुझ्या घरात आलूया लई फिरून बांधावरून कल्टी मारून आलो या आग ढिंचक जोरात टेकलो वरात दारात आलो या झालंय
This boy, he been drinking all the time and he talking all the truth. He never gonna lie with an attitude on him. No, he never traumatized. What's up, thinking about the fool? He don't ever synthesize. Talking about the truth, no, he never gonna lie with an attitude on him. No, he never traumatized. What's up, thinking about the fool? I wanna see you whine like Rihanna, get all up on the bum diggy diggy bum bum. She burn it up like the summer. She turn me on with a bum diggy diggy bum bum. You got me like crazy, that you calling. With a bum diggy diggy bum bum. You got me like crazy, that you calling. પ્રેમ કર્યો છે come to DPS